નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે 2 તાલુકા પંચાયત પર વિજય મેળવ્યો છે, માંડવી અને લખપત। પરંતુ હવે માંડવી તાલુકા પંચાયત પર કબજો કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા તોડજોડ શરૂ થઈ ગઈ છે। મારી સમક્ષ પણ આવ્યું છે, આપના મીડિયા સમક્ષ પણ આવ્યું હશે। એમણે તનતોડ મહેનતો કરી છે। ભૂતકાળમાં એમણે ફોર્મો ખેંચવા માટે પણ 15 લાખ ને 10 લાખ ને 5 લાખની ઓફરો કરી, એ પણ જગજાહેર છે। અત્યારે પણ હું ખરેખર અભિનંદન આપું છું ચૂંટાયેલા અમારા સદસ્યોને કે એમને જે રીતની બીજેપીની હંમેશા અલગ અલગ હથગંડાની જે રાજનીતિ હોય છે, શરમાવવા, ધાકધમકીઓ કરવી, ક્યાંક ને ક્યાંક લોભ લાલચ આપવી, પણ અમારા સદસ્યો અત્યારે ખુલ્લા ફરે છે। બધા સદસ્યો ખુલ્લા ફરે છે અને એક પણ સદસ્ય અત્યાર સુધી ડગ્યો નથી। અને એમની જે કારી છે, એમની જે નીતિ, ખોરી નીતિ છે, એ બર નથી આવી, એનો એક તાદસ દાખલો છે। અમે એક પણ સભ્ય અમારા ક્યાંય ગયો નથી અને ખુલ્લેઆમ ફરે છે, છતાંય એ લોકોની ક્યાંય કાર્ય નથી ફાવી। અને લોકો તો એવી ચર્ચા કરે છે કે લાખો રૂપિયા લઈને એ લોકો ઉતર્યા છે અને કોઈ પણ હિસાબે। મારું કહેવાનો મતલબ એ છે કે આ રાજનીતિ ફોર્મ ખેંચાવા, ફોર્મ રદ કરાવવા, કોઈને હટાવવા, પછી તોડજોડ કરીને રાજનીતિ કરવી, આ રાજનીતિ લોકશાહી ઢબની એક રાજનીતિ નથી। અને માત્ર ને માત્ર આ જ રાજનીતિ બીજેપી ચાલુ રાખશે તો મારું માનવું છે કે ધરમૂળથી ખતમ થવાની કોઈ દૂર નથી એવું મને લાગે છે। આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે। પીએમ શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ પીએમ શોરૂમ, જ્યાં બોયઝ માટે ટી-શર્ટ, શર્ટ, જીન્સ, ગર્લ્સ વેરમાં વન પીસ, કેપ્રી, લેગિંગ્સ, પંજાબી શૂટ તેમજ પાર્ટી વેર। રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે। જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ। લેટેસ્ટ વિશાળ રેન્જ ખાસ કચ્છની ફેશનેબલ અને બ્રાન્ડ પ્રિય પ્રજા માટે ખરીદવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં। સરહદી કચ્છ જિલ્લામાં હવે ઠંડી ધીરે ધીરે પોતાનું પોત પ્રકાશી રહી છે। મુખ્ય મથક ભુજ, નલિયા, કંડલા સહિતના મથકો ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યા છે। ત્યારે આ બાબતે હવામાન શાસ્ત્રી શું કહે છે તે સાંભળીએ। देखिए, यदि आप जैसे आपने बात की है कि मद्रास की या कच्छ की, वो टोटली डिफरेंट लोकेशंस हैं। तो मद्रास की वेदर का इधर कोई आने की संभावना नहीं है। मद्रास के वेदर से कच्छ में क्या? हाँ, नहीं, उधर का इससे कहीं कोई लिंक नहीं है। और यहाँ यदि वेदर की बात करें, आने वाले 4-5 दिनों में जो मिनिमम टेम्परेचर है आपका वो 15 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और मैक्सिमम 30 के आसपास रहेगा। हालांकि कल और परसों जो है 1-2 प्लेसेस पर लाइट रेनफॉल भी हो सकता है। और एक वेस्टर्न डिस्टर्बेंस है जो कि मिड ट्रोपोस्फेरिक लेवल तक ईस्टर्न ईरान और उसके आसपास अभी बना हुआ है। जब वो जम्मू कश्मीर के आसपास पहुंचेगा, यदि बर्फबारी होती है तो नेचुरली ठंड यहाँ पे थोड़ा बढ़ेगा, क्योंकि नॉर्थ ईस्टर्ली विंड का पैटर्न अभी चल रहा है जो कि सर्दियों में रहता है। अच्छा, रेनफॉल की बात बता रहे हैं तो जी, कच्छ में भी पूरी शक्यता है या? हाँ, पूरे गुजरात में 1-2 प्लेसेस में लाइट रेनफॉल की संभावना है 9 और 10 तारीख को। સ્ટાઇલ ધ ફેશન હબ બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ। સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી-શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી। ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે। તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ। અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ। મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ, વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ। 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ। કસ્ટમર કેર 8000826000। લેન્ડલાઇન નંબર 02832220000। ભુજ શહેરના વોર્ડ નંબર 8ના રહેવાસીઓની અનેક સમસ્યા જોવા મળી રહી છે। ત્યારે નવા ચૂંટાયેલા કાઉન્સિલરો આ વિસ્તારની મુલાકાત લે તે જરૂરી છે। વોર્ડ નંબર 8 નો રહેવાસી છું।
હાલમાં જ્યારે લોકશાહીનું એક પર્વ ભુજ નગરપાલિકા ખાતે પૂર્ણ થયું છે ત્યારે હવે લોકોને અપેક્ષાઓ છે કે નગરપાલિકામાં જે ભાજપનું શાસન આવ્યું છે અને જે કાઉન્સિલરો ચૂંટાયા છે એમને અભિનંદન, સાથે સાથે લોકોની એવી અપેક્ષાઓ પણ છે કે રોડ, લાઇટ, ગટર અને પાણી, આમાં જે આ ખાસ કરીને જીવન જરૂરિયાત સુવિધાના જે સગવડો છે એ નગરપાલિકા પબ્લિકને પૂરી પાડે. અને ત્યારબાદ જે કાઉન્સિલરો છે એમને ખાસ એક સૂચના કે લોકો પર ધ્યાન આપી અને લોકશાહીનું પર્વ જે છે એનામાં જે તમે ચૂંટાઈ આવ્યો છો અને પરિપૂર્ણ કરે. 8 નંબર વોર્ડમાં ગણેશનગરમાં હમણાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ, બહુ સક્ષમ રીતે બહુ સક્ષમ ઉમેદવારો અને સારા ઉમેદવારો ચૂંટાણા છે, ત્યારે એની પાસે જે કામ થયેલ છે એમાં પણ વિશેષ ને વિશેષ કામ થાય એવી અમારે બધાની અપેક્ષાઓ છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ભુજની હવામાન કચેરીએ એથેલોમીટર ફિટ કરવામાં આવશે. આવતીકાલે તેનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. આ એથેલોમીટરની મદદથી ભુજમાં પ્રદૂષણની માહિતી મેળવી શકાશે. ભારતમાં આવા 16 જેટલા એથેલોમીટર ફિટ કરવામાં આવી રહ્યા છે. આ મીટરથી હવામાં ફેલાતા બ્લેક પોલ્યુશનની માત્રા જાણી શકાશે. અત્યાર સુધી ભારતમાં માત્ર 2 જ જગ્યાએ એથેલોમીટર લગાવવામાં આવ્યા હતા. હવે ભારત સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં બ્લેક કાર્બનના મેજરમેન્ટ માટે આ એથેલોમીટર ફિટ કરવામાં આવશે. આ મીટર ગુજરાતમાં એકમાત્ર ભુજમાં જ લગાવવામાં આવ્યું છે. हाँ, ये पूरे देश में हम 16 जगहों पर ये एक नेटवर्क लगा रहे हैं और इससे जो वातावरण में ब्लैक कार्बन का कंसंट्रेशन है उसको मापा जाता है. ये तो ब्लैक कार्बन भी एक तरह से एक प्रदूषण है और ब्लैक कार्बन के साथ साथ नेफेलोमीटर जो हमने लगाया हुआ है वो वायु में जो पार्टिकुलेट मैटर है उनको मापा जाता है इससे. પ્રિય નગરજનો, આપ સૌની મહેનત અને આપના શુભ મતથી વોર્ડ નંબર 6 ના નગરસેવક તરીકે ચૂંટવા અને કાર્યરત કરવા આપનો આભારી છું. આપનો સેવક હવેથી નગરસેવક જલ્દી ચંદ્રભાઈ વ્યાસ. સંપર્ક 9825415359. ભુજના ભીમરાવ નગરમાં રાજીવ આવાસ યોજનાના અમલીકરણ પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દરેક લાભાર્થીને 65 ચોરસ મીટરનો પ્લોટ, બાંધકામ સહાય તેમજ માળખાકીય સુવિધાઓ મળે તે માટેની જોગવાઈઓ છે. ભીમરાવ નગરમાં 42 લાભાર્થીઓને 65 ચોરસ મીટરનો પ્લોટ ફાળવી શકાય તે માટેની જમીન પૂરતી ન હોય તેમજ 8 લાભાર્થીઓને સ્થળાંતર કરી અન્ય જગ્યાએ મકાન ફાળવણી કરવાનું વિચારે પણ કોઈ લાભાર્થી બહાર જવા તૈયાર નથી, ત્યારે તમામ લાભાર્થીને અહીં સમાવાય તેવી માંગ કરવામાં આવી છે. અહીં ધમકી આપનારા તત્વો સામે પગલાં લેવાય તેવું પણ જણાવવામાં આવ્યું છે. ભીમરાવનગરથી આવીએ છીએ. શું રજૂઆત છે તમારી? રજૂઆત એ છે કે અમે જે રાજ્ય આવાસ યોજનાનું મકાનનું અમે આયોજન કર્યું છે તે મકાન રાજ્ય આવાસ યોજના સરકારને જમીન આપી દીધી છે, ફાળવી દીધી છે, પ્લોટ છપાઈ ગયા છે, તો એમાં માણસો દારૂ પીએ ને અમારા જે ખૂટા ખોરલ છે એ બંધ કાઢી નાખે અને અમને હેરાન કરે કામ કરવાનું. સરકાર રસ્તો આપ્યો છે, પહેલાનો રસ્તો હતો નાનો હતો, અમે 12 ફૂટનો અત્યારે મૂકી દીધો છે. તો હજી એ વ્યક્તિ કહે કે અમને જ્યાંથી પહેલા જૂનો હતો અહીંયા જ ખપે, તો અહીંયાથી રસ્તો કરીએ ને તમારે 2 કુટુંબનો પ્લોટ નથી આવતા. આજે છે એ કે આપણે જે આનંદીબેને જો 28 તારીખના ઉદઘાટન કરી ગયા છે એને 65 ચોરસ મીટરના પ્લોટ મંજૂર થયેલ વાત સાચી છે, પણ અમારે ખાનગી જમીન સાઈડમાં મળશે નહીં. અત્યારે હુનરશાળા સંસ્થા દ્વારા બધું મંજૂર થઈ ગયું છે કલેક્ટર સાથે અને અમારા પ્લોટ પર છાપાઈ ગયા છે અને જે જૂનો રસ્તો હતો અમે નથી દીધો, નથી બીજો કાઢ્યો, ગવર્મેન્ટ અમને આપ્યો અને ગવર્મેન્ટ રસ્તો કાઢ્યો.
તો હમણાં અમારા 27 કુટુંબ મકાન ભગાવી નાખ્યા છે, ભાડે રહીએ છીએ. અમારા છોકરા નાના માંદા પડે છે અને ખાલી રસ્તા ઉપર પહેલા 6 ફૂટની ગલી હતી, એમાં 4.5 મીટરનો રસ્તો ક્લિયર અમે આપ્યો છે. રે લાયક છે, હાલ્યા લાયક છે, બધું છે. સિવાય થર્ડ તપાસ કલેક્ટરને રિક્વેસ્ટ કરી છે, અમને આવેદનપત્ર આપ્યો છે, તો થર્ડ તપાસ કરી અને ચોરનું ન્યાય અમારો ન્યાય. વાંધો દિનેશ દેવજી બુચિયા. અમારી માંગ છે એ જ્યાં ગવર્મેન્ટ રસ્તો જ્યાં જૂનું હોય એને આપે તો અમને આ નિર્ણય કરી આપે. જાહેર આભાર પ્રદ્યુમનસિંહ શિવુભા જાડેજા, વિજેતા શ્રી શેરડી તાલુકા પંચાયત સીટ. શેરડી તાલુકા પંચાયતમાં આવતા તમામ મતદારોએ પ્રદ્યુમનસિંહ શિવુભા જાડેજાને વિજય બનાવ્યા તે બદલ અમારા પરિવાર તરફથી સર્વેનો આભાર માનીએ છીએ. છત્રુભા ચંદુભા જાડેજા, વિક્રમસિંહ ચંદુભા જાડેજા, નરેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, અનિરુદ્ધસિંહ શિવુભા જાડેજા, ગજુભા ચંદુભા જાડેજા, રાખીર દિલીપભાઈ રાજકોટ, મંજર હમલા. ભુજ શહેરના વોર્ડ નંબર 7ના વિજેતા નગરસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સહેલી ગ્રુપ દ્વારા વોર્ડ નંબર 7ના વિજેતા ઉમેદવાર મહીદીપસિંહ જાડેજા તેમજ તેની સાથેની ટીમના નગરસેવકોનું સન્માન કરાયું હતું. નગરસેવકો પ્રજાના તમામ કામો કરે તેમજ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા તમામ પ્રકારના પ્રયત્ન કરે તેવું આ તકે જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા નગરસેવકોએ પ્રજાના કામો કરવાની ખાતરી આપી હતી. આજે અમારા સહેલી ગ્રુપમાંથી અમારા જ ફાઉન્ડર મેમ્બર રશ્મિબેન સોલંકી ચૂંટાઈ આવ્યા અને અમારું સ્નેહ મિલન છે. સાથે સાથે અમે નક્કી કર્યું હતું, ખબર જ હતી કે આ 4 જણા ચૂંટાઈને આવવાના જ છે, એટલે આગોતરું આયોજન કરી અને સૌથી પહેલું કાઉન્સિલરોનું સન્માનમાં અમારે ફાળે ગયું છે. સૌથી પહેલું સહેલી ગ્રુપે પગલું ભર્યું છે અને આશા રાખું છું કે જે સન્માન પહેલું થયું એ અવિરત ચાલ્યા કરશે અને જે પ્રમાણે જંગી બહુમતીથી એ લોકો ચૂંટાઈ આવ્યા છે તે પ્રમાણેના કામ પણ એટલા જ જોરદાર કરીને બતાડશે. સંસ્કારનગર મહિલા મોરચા દ્વારા સહેલી ગ્રુપ દ્વારા આજે અમારા 4 જણાનું સન્માન કરવામાં આવ્યું છે અને કહું તો બોડી સંખ્યામાં માતાઓ ઉપસ્થિત છે અને ખાસ કરીને સૌનો હું લાડલો મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા છે અને અમને ઘણી બધી વધામણી આપી છે. સાથોસાથ અહીંયાના પ્રશ્નો પણ જણાવ્યા છે કે આ અમારા પ્રશ્નો છે, વહેલી તકે એ પ્રશ્નોનું નિવારણ અમે લાવશું એવી હું અત્રેથી ખાતરી આપું છું. સંસ્કારનગર સહેલી ગ્રુપ જેમણે ઇલેક્શન થયા પહેલા જ નક્કી કરી લીધું હતું કે ભાઈ વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર વિજેતા બનવાના છે, એટલે એમણે અગાઉથી જ આજની તારીખ નક્કી કરી અને સન્માનનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો અને આટલો બધો અમારા ઉપર એમણે વિશ્વાસ રાખ્યો હતો અને વિશ્વાસ રાખીને આજે અમારું સન્માન કર્યું 4 કાઉન્સિલરનું. તે બદલ હું ભારતીય જનતા પાર્ટી પરિવાર અને વોર્ડ નંબર 7ના 4 કાઉન્સિલર વતી સહેલી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ પ્રથમ સહેલી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર કે અમને સૌ પ્રથમ સન્માન કરવામાં એ લોકો સહભાગી બન્યા છે અને સૌથી મોટો લાભો એ લોકોએ લીધો છે અને અહીંથી અમારા સન્માનની શરૂઆત થઈ છે, જાહેર સન્માનની. આજે સહેલી ગ્રુપે અમારું જે સન્માન કર્યું છે 4 કાઉન્સિલરોનું, અને અમે અત્યારથી ખાતરી આપીએ છીએ કે અમને પણ જ્યારે પણ અડધી રાત્રે પણ બોલાવશો, અમારા દરવાજા ખટખડાવશો તો અમે એના માટે સજાગ છીએ અને ગમે ત્યારે જે લોકોને પણ કામ કરવાનું કહેશો તો અમે કોઈ પણ ના નહીં કહીએ એવી અમે ખાતરી આપીએ છીએ. ચોઇસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઇસ પર. ત્યાં આપણને મળશે વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઇસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઇસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઇસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. માંડવી તાલુકાના લાયજા ગામના જાગૃત નાગરિક અને સમાજ સેવક એવા ગલુભાઈ ગઢવીએ કચ્છમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા છે. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, રિઝલ્ટો પણ આવી ચૂક્યા છે.
ત્યારે વાત કરીએ આપણે જિલ્લા પંચાયતની, તો જિલ્લા પંચાયતની અંદર એક સીટ કોંગ્રેસની છે. માંડવી તાલુકા પંચાયત 11 સીટો કોંગ્રેસને મળી છે, જ્યારે પૂર્ણ બહુમતી કોંગ્રેસને મળી છે તાલુકા પંચાયતની અંદર. તો લાયજાની અંદર ગલુભા ગઢવી એક જાગૃત નાગરિક છે, અગાઉ પણ કંપનીઓના વિરોધમાં પણ સક્રિય હતા. અને ખાસ મુદ્દાઓ શું છે આ ચૂંટણીઓની અંદર, ખાસ મુદ્દાઓ શું હતા એના માટે આપણે મળીશું ગલુભા ગઢવીને. ખરેખર પરિવર્તનનું કારણ એક જ છે. આમ જોવા જઈએ તો જૂઠામણ ક્યાં ચાલે જ નહીં. અને લાયજા ગામ એક ભાજપનું ગઢ ગણાતો હતો અને ગઢમાં ગાબડા પડે તો જ સમજવાનું કે કંઈક આમાં નાગરિક છે ચેતનતા થઈ ગયા છે. સાહેબ, નાના માણસોના પ્રશ્નો તો ઘણા હતા. વિકાસ જે ખરેખર કહેવાય એ વિકાસ થયો નહીં અને વાતો મોટી મોટી થઈ કે અમે આમ કરી આપશું. અને હમણાં પણ જે પણ અધિકારીઓ આવતા હતા એ કહેતા હતા કે અમને જીત આપજો, અમે કાળી રાતના તમારું બધું કાર્ય કરી આપીશું, તો એ થતા નથી. તેમાં પણ ભાજપનું પાછળ પડવાનું કારણ એટલું જ છે. પાછળ એટલે રહી ગઈ કોંગ્રેસ, આગળ એટલે આવી ગઈ કે ભાજપના કાર્યકરો કોઈ કામ કર્યું નહીં અને કામ ન કર્યું એનું ફળ એ મળ્યું કે પબ્લિક છે જાગૃત છે. નાગરિક એક નાગરિક જાગૃત થઈ અને આજ તમારી સામે રિઝલ્ટ આપી દીધો કે આટલી વાર લાગે કોઈ પદાધિકારીઓને પાડતા. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. બંદર શહેર માંડવીના વોર્ડ નંબર 1ના વિજેતા ઉમેદવાર ખુશાલ જોશીએ સર્વે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ પ્રજાના તમામ કામો કરવાની ખાતરી આપી હતી. સર્વપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ મારામાંથી વિશ્વાસ રાખ્યો, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. વોર્ડ નંબર 1 ખુશાલ હંસા જોશી ઉર્ફે મુકેશ મહારાજ તરીકે ઓળખાઉં છું. આપણા વોર્ડમાં સર્વે મિત્રો તેમજ પ્રકાશભાઈ કારાણી, શૈલેષભાઈ મણિયાર અને જયરામગીરી, રાજુભાઈ ગઢવી, રોહિતભાઈ, સર્વે મારા મિત્રો અને તેમજ મારા વોર્ડના શિવાજી ગ્રુપના તમામ મિત્રોએ પૂરેપૂરો સાથ સરકાર આપી અને જંગી બહુમતીથી જીતાવ્યો છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી કૃષ્ણ કલેક્શન. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, જીન્સ કેપ્રી, હેરમ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ, વન પીસ, પાર્ટીવેર ટોપ, પટિયાલા, સલવાર, ટ્રેક, ધોતી, હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ, શોર્ટી, બરમુડા, બ્લીચીસ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ વગેરે જેવી અનેકવિધ વેરાયટી શ્રી કૃષ્ણ કલેક્શનમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના મેઘપર નજીક અકસ્માતમાં 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘપર માર્ગ પર બાઇક સ્લીપ થતા નેહા લક્ષ્મણ દાતણિયા, ટીના લક્ષ્મણ દાતણિયા, સચિન પૂજાબાઈ અને અમૃતાબેનને ઈજા પહોંચતા તમામને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. બંદરી શહેર માંડવીમાં આવેલી દાદાની ડેરી પાસે રાત્રિના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં 3ના મોત નીપજ્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ 10 વાગ્યાના અરસામાં 2 બાઇકની ટક્કરમાં અબડાસા તાલુકાના સાંધાણ ગામના જીતેન મમુ કોલી ઉંમર વર્ષ 25 અને બાળા ગામના હરેશ સુમાર કોલી ઉંમર વર્ષ 24 ને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે મુકેશ વાલજી કોલી ઉંમર વર્ષ 24 અને અન્ય 2 શખ્સોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં મુકેશની હાલત ગંભીર હોવાથી તેનું મોત થયું હતું. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંને હતભાગીના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થયેલા જોવા મળ્યા હતા. માંડવીની જનતાના દરેક યુવાનો જે સ્પીડવાળી બાઇકો જે નીકળી છે, આરટીઓના નિયમ પ્રમાણે જો વાહનો ચલાવે અને સીધા રોડ ઉપર જો આરટીઓના જે નિયમો બનાવેલા છે એ નિયમોને અનુલક્ષીને વાહનો ચલાવે તો હું નથી માનતો કે આવા કોઈ એક્સિડન્ટો થાય. ખાસ કરીને આ રોડ ઉપર સાહેબ અવારનવાર અકસ્માતો થાય છે, એના વિશે આપ તંત્રને શું સંદેશો આપશો? માંડવીના 2 રોડ મુખ્ય છે. એક ભુજ માંડવી રોડ છે અને એક માંડવી લાયજા રોડ છે. બંને રોડ સીધા છે. બંને રોડ ઉપર અવારનવાર આ બનાવ ઘટનાઓ ઘટતી હોય છે, જેની પાછળનું કારણ છે રોંગ સાઈડમાં ચાલવાનું. મુખ્ય કારણ એ છે. આજની જે આ ઘટના ઘટી એમાં બંને બાઇકો સામસામી અથડાણી છે. કોઈ મોટું વાહન નથી. બંને જે વાહનો સામસામે બાઇકો અથડાણી એની પાછળનું એક કારણ પહેલી દ્રષ્ટિએ જોવા જઈએ તો જે જુવાન છોકરાઓ જે પોતાની મસ્તીમાં નીકળ્યા હોય અને મસ્તીમાં જે આ સ્પીડવાળા વાહનોનો જે ઉપયોગ કરતા હોય એના અનુસંધાનમાં આ બનાવ બન્યો થયો હોય એવું મને લાગે છે. સમગ્ર કચ્છમાં રોડ અકસ્માત વધતા જાય છે અને એ બાબતે સરકાર, માર્ગ મકાન વિભાગ સંપૂર્ણપણે બેદરકાર છે. તાજેતરમાં જ આપણે દાખલો જોઈએ, માંડવીના દાદાવાડી વિસ્તાર, ગાલાનગર અને કોલેજ તરફ રસ્તા ઉપર ગઈકાલે જ ગમખ્વાર અકસ્માત બન્યો. એમાં 2 નવજવાનો મૃત્યુ પામ્યા, ઉપરાંત 3ને ઈજા થઈ. એમાં 2 જણા ગંભીર છે એવા સમાચાર મળ્યા છે. આ બાબતે દાદાવાડીથી ભુજ જૂની ઓક્ટ્રોય સુધી લગભગ 1 કે 1.5 કિલોમીટર નેશનલ હાઈવે પર માંડવી નગરપાલિકાએ 97 લાખ રૂપિયાના ખર્ચે રોડની બંને બાજુએ ફૂટપાથ જેવા બાંધકામ કરીને રસ્તાને સાંકડો કર્યો છે. એ વખતે પણ અમે અવાજ ઉઠાવ્યો હતો કે આ વિસ્તારમાં ટ્રાફિક વધી ગયો છે
રોડ જોઈએ એટલા પહોળા નથી અને તેમાં પણ બંને બાજુએ માંડવી નગરપાલિકાએ ફૂટપાથ જેવું બાંધકામ કરીને રસ્તાને વધારે સાંકડો કરીને અકસ્માત ઝોનમાં ફેરવી નાખ્યો છે. આ બાબતમાં નેશનલ હાઈવેનું એના ઓથોરિટી એના અધિકારીઓનું પણ મેં ધ્યાન ખેંચ્યું હતું અને એ વખતે એમના અધિકારીઓએ મારી રૂબરૂ મુલાકાત લીધી અને તેમણે મને કહ્યું કે જયકુમારભાઈ, અમે પણ આ બાબતે વાંધો લીધો છે, લેખિત કાગળ પણ આપ્યો છે, એની નકલ હું આપને આપું છું. એણે મને નકલ આપી અને એવો લોકોએ એમ કહ્યું કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ અમારા ઉપર દબાણ લાવીને કલેક્ટરના નામે આ ફૂટપાથ ઊભી કરાવવા માટે વ્યવસ્થા કરી છે. પરંતુ આ બાબતે અમે જ્યારે તપાસ કરી ત્યારે રાજકીય દબાણ હેઠળ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પર દબાણ લાવીને માંડવી નગરપાલિકાએ 97 લાખ રૂપિયા ખર્ચીને એક અકસ્માત ઝોન ઉભો કરી દીધો છે. 32 વર્ષોથી હસ્તરેખા, જન્મ, પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોકહૃદયે બિરાજતા શ્રી ગિરીશભાઈ એમ રાજગોરને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે, જેમ કે કચ્છ શક્તિ એવોર્ડ 2007, રાજીવ ગાંધી એવોર્ડ 2010, મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ 2011, કચ્છ ગૌરવ એવોર્ડ 2012, અખિલ કચ્છી રાજગુર મહાસભા તેમજ ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ઓફ અંબરનાથથી સન્માનિત. કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે. સંપર્ક 12 ભૂમિ ઉપર સર્વ સેવા સંઘ પાસે, બિલેશ્વર મંદિર રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8141034340, 9137701544. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.